વારસાગત બીમારી સિકલ સેલ એનિમિયા એક જીવલેણ બીમારી છે। ખાસ આદિવાસીઓમાં વિશેષ જોવા મળતી આ બીમારીના દર્દીઓની સંખ્યા દક્ષિણ ગુજરાતમાં આશરે 10% જેટલી નોંધાઈ છે, જે એક ચિંતાજનક બાબત કહી શકાય। સરકાર પણ આ મુદ્દે કામગીરી કરી આ બીમારીના દર્દીઓને પ્રાથમિક સારવાર આપવાની સાથે માનદ મહેનતાણું પણ આપે છે, પરંતુ વારસાગત આ બીમારીને નાબૂદ કરવા માટે સરકારના નક્કર પ્રયાસોની સાથે સાથે આ રોગથી પીડાતા દર્દીઓ અને પરિવારની જાગૃતિ પણ એટલી જરૂરી છે। સિકલ એનિમિયા રોગથી પીડાતા વિસ્તારો માટે એક પડકારરૂપ બાબત છે। આ સમસ્યા રક્તકણોમાં રહેલા ખામીયુક્ત હિમોગ્લોબિનને લીધે થાય છે। ખાસ પ્રકારની લેબોરેટરી તપાસમાં રક્તકણોનો આકાર દાંતરડા એટલે કે સિકલ જેવો થઈ જતો હોવાથી આ રોગ સિકલ સેલથી ઓળખાય છે। આ રોગથી પીડાતા દર્દીઓનું શરીર ફીકું પડી જાય છે। દર્દીને શરીરે કળતરા થાય, તાવ આવે, વારંવાર કમળો થવો, બરોળ મોટી થવી, પેટમાં અને સાંધાના દુખાવાની તકલીફ જેવા લક્ષણો મોટે ભાગે રહેતા હોય છે। આ રોગથી પીડાતા દર્દીઓ તાપી જિલ્લાના હર્ષ પટેલ અને નવાપુરાની અભિલાષા ગાવિતે આ રોગ અંગે તેમના અભિપ્રાયો જણાવ્યા। આ રોગને કારણે તેમના રોજિંદા જીવન સાથે સાથે તેમને સામાજિક ક્ષેત્રે કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે અંગે જણાવ્યું હતું। मैं अभिलाषा विनायक गावित, मैं नवापुर से हूँ। मैं 28 साल की हूँ और मुझे सिकल सेल डिसीज़ है। मैं बचपन से बहुत बीमार हुई हूँ और हॉस्पिटलाइजेशन के दौरान मुझे पता चला कि सिकल सेल डिसीज़ है मुझे। फिर हम गुजरात में गए, वहाँ से मेरी ट्रीटमेंट चल रही है और 12 साल हो गए करीबन ट्रीटमेंट के लिए और मैं एक अच्छी लाइफ, नॉर्मल लाइफ जी रही हूँ। मैं सिकल सेल डिसीज़ पेशेंट को ये कहना चाहूँगी कि वो ज़्यादा पानी उन्होंने कंज्यूम करना चाहिए, खाना अच्छे से खाइए, सब सीजनल फ्रूट्स एंड ऑल वो सब कुछ खाइए और व्यायाम करिए और आराम भी करिए, खुश रहिए। મારું નામ હર્ષ જીતેન્દ્રભાઈ પટેલ છે। હું એક સિકલ સેલ દર્દી છું। આજના વિશ્વ સિકલ સેલ દિવસ નિમિત્તે હું સિકલ સેલ બાબતે થોડું જાગૃતિ આપવા માંગુ છું। સિકલ સેલ એ આનુવંશિક રોગ છે। સિકલ સેલ મોટે ભાગે આદિવાસી વિસ્તારોમાં, આદિવાસી લોકોમાં જોવા મળતો રોગ છે। સિકલ સેલ પર કાબૂ મેળવી શકાય એવું નથી। સિકલ સેલ સામે આપણે લડત લડી શકીએ છીએ। સિકલ સેલ સામે લડવું એની માટે હું થોડી બાબતો તમને કહેવા માંગુ છું। જેમ કે સિકલ સેલ દર્દીઓએ લીલા શાકભાજી ખાવા જોઈએ, કઠોળ ખાવું જોઈએ, ભરપૂર પાણી પીવું જોઈએ, ડૉક્ટરની સલાહ મુજબ સમયાંતરે ચેકઅપ કરાવતું રહેવું જોઈએ, યોગ્ય દવાઓ લેવી જોઈએ, હળવી કસરતો, પ્રાણાયામ કરવી જોઈએ, જેથી સિકલ સેલ દર્દીનું આયુષ્ય સારું રહે, સ્વાસ્થ્ય સારું રહે। સિકલ સેલ સામે લડવા રોગપ્રતિકારક શક્તિ એની પાસે રહી। સિકલ સેલ એ ઘાતક રોગ નથી। સિકલ સેલ એ આનુવંશિક રોગ છે, જેથી સામેવાળી વ્યક્તિમાં કે આવનારી પેઢીમાં એ વધારે ન પ્રસરે એની માટે આપણે કાળજી લેવી જોઈએ। જેમ કે સામેવાળું વ્યક્તિ જેમાં સિકલ સેલ પોઝિટિવ નીકળે તો ડૉક્ટરની સલાહ મુજબ આપણે માર્ગદર્શન લેવું જોઈએ। ડૉક્ટરની સલાહ મુજબ આપણે યોગ્ય દવા લઈ શકીએ, એની પર આપણે કાબૂ મેળવી શકીએ છીએ, એનો ઇલાજ કરી શકીએ છીએ। જે વ્યક્તિમાં માતા પિતા બંનેમાંથી ખામીયુક્ત રંગસૂત્ર મળે તેને સિકલ સેલ એનિમિયા કહેવાય અને માતા પિતા બેમાંથી એકમાં ખામીયુક્ત રંગસૂત્ર મળે તેને સિકલ સેલના વાહક કહેવાય। માતા પિતા બંનેમાં ખામીયુક્ત રંગસૂત્ર મળે તેને સિકલ સેલ ડિસીઝ એટલે કે આ રોગથી સંપૂર્ણ પીડાતો દર્દી કહેવાય છે, જેની ખાસ માવજત દર્દીએ અને તેના પરિવારે રાખવાની હોય છે। ત્યારે આદિવાસી બહુલ વસ્તી ધરાવતા તાપી જિલ્લાના વ્યારા ખાતે રહેતા અને છેલ્લા 32 વર્ષથી આ રોગની ખાસ સારવાર કરતા અને તેના પર PhD કરેલ ડૉક્ટર અતુલ દેસાઈએ આ રોગ અંગે વિગતે જણાવ્યું। સાથે આ વિસ્તારમાં આ રોગનું પ્રમાણ કેટલું, સરકાર દ્વારા રોગ પર કાબૂ મેળવવા માટે કેવા પ્રયાસો કરાય છે તે અંગે જિલ્લા આરોગ્ય અધિકારીએ પણ વિસ્તૃત માહિતી આપી હતી। સમગ્ર તાપી જિલ્લામાં આજ દિન સુધી 8,25,000 જેટલા લોકોનું આપણે સિકલ સેલ એનેમિયાનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે। આ સ્ક્રીનિંગ દરમિયાન અમને આજ દિન સુધી 3,305 જેવા સિકલ સેલ ડિઝીઝ દર્દીઓ અને 66,743 સ્પ્રેડ દર્દીઓનું નિદાન કરવામાં આવ્યું છે। આ તમામે તમામ દર્દીઓને નિયમિત રીતે ફોલોઅપ કરવામાં આવે છે। એ લોકોને ડિસેબિલિટી કાર્ડ અમે વિતરણ કરવામાં આવ્યું છે અને જે ડિઝીઝ દર્દીઓ છે એ લોકોને સરકાર તરફથી જે આર્થિક સહાય આપવામાં આવે છે એ પણ એ લોકોને નિયમિત રીતે અમે અમારા માધ્યમથી ચૂકવણું કરવામાં આવ્યું છે। જેથી કરીને જે નિદાન થયેલા દર્દીઓને અમે રેગ્યુલરલી ફોલોઅપ કરીએ છીએ
અને તે જ દર્દીઓને કાઉન્સેલિંગ કરી એમનું સામેનું પાત્ર જો પોઝિટિવ હોય એની સિવાયના નોર્મલ દર્દીઓ સાથે મેરેજ કરે તો આપણે સિકલ સેલને પોતાના જનરેશનમાં આવતા અટકાવી શકીએ છીએ. સિકલ સેલની અંદર પ્રાઇમર એવું જોવા મળે છે કે એ લોકોના સાંધા દુખવા, લોહીની અલ્પતા રહેવી, બરોડ ફૂલી જવી, વારંવાર બીમાર થવું, વારંવાર તાવ આવવો, થાક લાગવો, કામ કરવામાં અરુચિ રહેવી, આ બધા એના પ્રાઇમરી લક્ષણો હોય છે અને એના લીધે એ લોકોને વારંવાર હોસ્પિટલાઇઝ બી થવું પડે છે અને અમુક સિકલ સેલ ડિસીઝના દર્દીઓને વારંવાર લોહી પણ ચડાવવું પડે છે. સિકલ સેલના નિદાન 3 રીતે આરામથી થઈ શકે છે, જેને HB ઇલેક્ટ્રોફોરોસિસ કહેવાય. બીજી ટેસ્ટ પ્રાઇમરી ટેસ્ટ જે થાય છે ગામડે ઘેર ઘેર જઈને એ સોલ્યુબિલિટી ટેસ્ટ છે અને મેઇન કન્ફર્મેટરી ટેસ્ટ છે HPLC, કે જેનાથી સિકલ સેલ તો નિદાન થાય જ છે પણ સિકલ સેલનો પ્રકાર કયો છે, સિકલ સેલ ડિસીઝ છે, સિકલ સેલ ટેટ છે કે સિકલ બીટા થેલેસેમિયા છે તે પણ આઈડેન્ટિફાઈડ થઈ જાય છે, જેનાથી ચોક્કસ સારવાર કરવાની સમજ સારી પડી શકે છે. એડ્સ અને કેન્સરના રોગ કરતાં એક અંદાજ મુજબ વધુ ઘાતક સિકલ સેલ બીમારી છે, જેની સામે ઝઝૂમતા લોકો માટે લોક જાગૃતિ જ એક કારગર ઇલાજ છે. ડૉક્ટરોની સલાહને યોગ્ય અનુસરીને આ બીમારી સામે ટકી શકાય છે. અભિલાષા અને હર્ષ જેવા દર્દી તેનું ઉત્તમ ઉદાહરણ છે, જેઓ મક્કમ મનોબળ અને પરિવારની સહાનુભૂતિથી આ રોગને હંફાવી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, તાપી. અમરેલી જિલ્લાની બગસરા નગરપાલિકાના સફાઈ કર્મચારી